નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું, શું ન કરવું. તારીખ 27/5/2026 બુધવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે પક્ષીઓની સેવા કરવી જોઈએ. પક્ષીને લીલા મગ ચણમાં નાખવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિનું અપમાન નહીં કરતા. મેષ રાશિવાળા માટે આજે સહાયક દેવ ભગવાન કાર્તિકેય. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે પોતાના નોકરી ધંધા પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે બહારનું ખાવું નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે લીલા શાકભાજી શિવ મંદિરમાં અથવા કોઈ ગરીબને દાનમાં આપવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ મળવાનું હોય તો એમાં મોડું નહીં કરતા. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે પોતાના અગત્યના કામોમાં વડીલોની સલાહ જરૂર લેવી. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિની સાથે વાતચીતમાં અપશબ્દનો ઉપયોગ કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ અને માં પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કર્યું? સિંહ રાશિવાળાએ પોતાના ભાઈ ભાભીની સેવા અચૂક કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે દોરા ધાગા બાંધવા નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે એક શ્રીફળ ઓવારીને નદીમાં પધરાવવું જોઈએ. શું નથી કરવાનું? આજે ભાઈ બહેનોને દુઃખ પડે એવું કામ નહીં કરતા. આજના સહાયક દેવ માં દુર્ગા, માં સરસ્વતી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કર્યું? તુલા રાશિવાળાએ આજે હિજડાના આશીર્વાદ લેવા અને દક્ષિણા આપી. શું નથી કરવાનું? આજે લીલા વસ્ત્ર ધારણ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ સફાઈ કર્મીની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વધુ પડતો લોભ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે ભાઈ સાથેના સંબંધો મજબૂત કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વાણીમાં ખાસ ધ્યાન રાખજો, કડવી વાણી બોલાય નહીં. આજના સહાયક દેવ બ્રહ્માજી અને વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે બકરી જેવા પ્રાણીને લીલો ચારો ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે સાસરે સંબંધ બગાડતા નહીં. આજના સહાયક દેવ કુળદેવી. કુંભ રાશિવાળાએ આજે શું કરવું છે? કુંભ રાશિવાળાએ આજે કોપરાની વાટીમાં કાળા સફેદ તલ ભરી અને આ કોપરાની વાટી શિવ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં.
આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ. મીન રાશિ વડાએ આજે શું કરવું છે? મીન રાશિ વડાએ આજે લીલા મગ શિવ મંદિરમાં દાન કરવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ કાગળ વાંચ્યા વગર સાઈન નહીં કરવા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું રેવદન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.